જો તમે જૂનાગઢમાં હો અને બેસ્ટ કાઠિયાવાડી થાળી શોધી રહ્યા છો તો માધવ ડાઇનિંગ હોલની બેસ્ટ કાઠિયાવાડી થાળી તમારા માટે પરફેક્ટ રહેશે, જેમની અંદર 4 અલગ અલગ પ્રકારની સબ્જી મળી રહેશે, સાથે સાથે સલાડ, અથાણા, રોટલા, રોટલી, ભાખરી, દાળ ભાતથી માંડી અને બધું જ. તો ચાલો આજની આ સફરમાં હું તમને લઈને પહોંચી જાઉં માધવ ડાઇનિંગ હોલ જૂનાગઢની અંદર અને અહીંયાનો ટેસ્ટ અને બધી જ વસ્તુ તમારી સાથે શેર કરીએ. સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે છીએ ભાઈ જૂનાગઢની અંદર અને હું આવ્યો છું માધવ ડાઇનિંગ હોલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા 140 રૂપિયાની અંદર અનલિમિટેડ કાઠિયાવાડી ગુજરાતી થાળી આપવામાં આવે છે. હા ભાઈ, આ લોકો જે છે ને એ સોમનાથ ગઢુની જ બ્રાન્ચ છે. બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં આપવાનો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે વિડીયોમાં ભાઈ ફૂલ મોજ આવવાની છે. ચાલો અંદર જઈએ, પૂરેપૂરી માહિતી ને બધી ડિટેલ તમારી સાથે શેર કરું. ચાલો આવી જાઓ. ભાઈ આપણી અહીંયા મળે છે શું? આપણી અહીંયા કાઠિયાવાડી થાળી, બરાબર, 5-6 જાતના સબ્જી, રોટલી, રોટલા, ભાખરી, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ, ફૂલ કાઠિયાવાડી થાળી અનલિમિટેડ. કેટલા રૂપિયામાં આવી જાય? ખાલી 140 રૂપિયા. બધું જ અનલિમિટેડ. જે રીતનું સોમનાથ છે એ જ રીતનું એ જ બ્રાન્ચ છે ને? એ જ બ્રાન્ચ. બરાબર. અને કોઈને અહીંયા આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું છે? ચાંદોડા બાયપાસ ચોકડી, કોસ્મિક કોમ્પ્લેક્સ, પહેલા માળે. અને સાહેબ આપણો ટાઈમિંગ શું છે લંચમાં ને ડિનર? લંચ માટે 11:30 થી લઈને 3:30. બરાબર. ડિનર માટે 7 થી 11 રાતનું. બરાબર. આપણું આ સબ્જી છે, આ બટેટાની સૂકી ભાજી છે, બટેટાની સૂકી ભાજી આવી ગઈ, આ અડદની દાળ છે, અડદની દાળ આવી ગઈ, આ ઊંધિયું છે, આ ઊંધિયું છે, આ ભરેલો ભીંડો છે, આ ભરેલા ભીંડા, સંભારો છે, બરાબર, આ સલાડ છે, કોબીનો સંભારો છે, આ કોબીનો આ સંભાર, રાઈવાળા મરચાં છે, આ તમારું સલાડ છે એમ ને? અને આ શું છે આપણે? આપણે સંભારો સલાડ આપીએ. તો આવી રીતના ત્યાં પણ હતું ને એવી જ રીતના આખી ડીશ તમને મળી જાય. આની અંદર કઈ કઈ વસ્તુ છે? આપણે આ કોબીનો સંભાર છે, લસણવાળી ચટણી છે, કોબીનો સંભારો, રાઈવાળા મરચાં છે, અથાણા છે, મીઠો અચાર છે, ગોળ છે. જોઈ લો, મસ્ત મજાની આવી રીતના ગરમ ગરમ ફુલકા રોટી નીકળતી જતી હોય મશીનમાં. જો આ કાચું સલાડ છે, એની અંદર ડુંગળી, કાકડી અને ટમેટા. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા એમની મસ્ત મજાની જો ગુજરાતી દાળ, ભાઈ દાળનું ટોપિયું મૂકી દીધું. તો ફાઇનલી મિત્રો અહીંયા કસ્ટમરો જમી રહ્યા છે, ઘણા બધા કસ્ટમરો આવી રહ્યા છે. હજી 12 વાગ્યા છે અને અમે લોકો ભાઈને પૂછવાનો પ્રયાસ કરીશું, સાહેબ જમવાનું કેવું લાગ્યું? हाँ, अच्छा खाना है. अच्छा खाना है? हाँ. क्या अच्छा लगा सबसे बेस्ट? ये दाल. दाल 140 में बराबर है ना खाना? हाँ, अच्छा है. भिंडी अच्छी है हाँ और ये अचार साथ में दे रहे हैं, इसके लिए भी अच्छा है. बराबर. किसी को आना है तो आ सकते हैं ना इधर? हाँ, खाना एक नंबर खाना आ सकता है कोई भी. ઠીક છે, થેન્ક યુ. અહીંયા એમનું છાશ સેક્શન છે. આવી રીતના છાશની બોટલ ભરીને જ આપવામાં આવે છે. જોઈ લો કમ્પ્લેટ આવી રીતના આ છાશ ભરાઈ ગઈ કમ્પ્લેટ. શકો છો એમનું ઘણું બધું જમવાનું આવી ગયું છે, જેની અંદર તમને 5 પ્રકારના અલગ અલગ શાક મળી ગયા છે. આ ભાખરી છે, બિસ્કિટ ભાખરી, અને આ જે બાજરાનો રોટલો અને રોટલી અને પાપડ અને મસ્ત મજાની છાશ, આ બધી વસ્તુ મળી ગઈ છે. સાથે સાથે એમની સ્પેશિયલ વસ્તુ છે પૂરણપોળી. જો એ પણ અમે ઓર્ડર કરીને મંગાવી છે, તો તમે આવો તો મંગાવજો, એક વખત મોજ પડી જાય. હવે આપણે ઝડપથી ટેસ્ટ કરીને તમને મસ્ત મજાનું જણાવીએ કે કેવું છે એમનું જમવાનું. આ ભરેલા ભીંડા લઈએ મસ્ત મજાના, ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવું છે જમવાનું. એ લોકોનું લાગે છે તડકતું ભડકતું. મને ભરેલા ભીંડા ટેસ્ટ કરવાનું ખૂબ મન થયું છે એમનું. જો એકદમ ભરેલા ભીંડાની અંદર જોરદાર ટેસ્ટ છે મિત્રો, ખરેખર. જેની અંદર એની ગ્રેવી છે ને સુપર. આ એમનું ઊંધિયું છે, આ ખાવાનું પણ લોકો અહીંયા ખૂબ પસંદ કરે છે. આ બધું જ મિત્રો 140ની અંદર આવી જશે. આ પૂરણપોળી નથી આવવાની. અને તમે ટ્રાફિક અત્યારે જેટલી વધી રહી છે ને, ખૂબ માત્રાની અંદર ટ્રાફિક વધી રહી છે. આ મિત્રો એમની પૂરણપોળી છે, જોજો આખી ઘીથી લચપત છે. જો મસ્ત મજાનો
આખી આપણે ટેસ્ટ કરીને તમને જણાવી દઉં કે કેવી છે. આખી ઘીથી લથપથ છે પૂરણપોળીને. આ સ્પેશિયાલિટી છે આની. ગમે તે બ્રાન્ચે તમે જાશો ને માધવની, તમને આની સ્પેશિયલ પૂરણપોળી જોરદાર મળશે. મીઠાશની વાત કરવામાં આવે ને તો મીઠાશ પણ મિત્રો નોર્મલ છે અને ઘીનો જોરદાર ફ્લેવર આવી રહ્યો છે. અંદરની મીઠાશ ન, ઘણી જગ્યાએ તમે પૂરણપોળી ખાશો ને મીઠાશ વધારે હોય પણ મીઠાશ બેલેન્સ. આ બધું જમી લીધા પછીનું એક બેસ્ટ ઓપ્શન છે. જો મિત્રો સર્કલમાં આવતા હોય કે ફેમિલી સાથે આવો ને તો જબરદસ્ત. તો મિત્રો હવે અમે આ બધું એન્જોય કરીએ. મળીએ છીએ તમારી સાથે એક નવા જ વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને અમે મળીએ છીએ એક નવી મોજ સાથે.